के पांडेसरा सर्विलांस ने सूरत के उधना स्थित बीआरसी मेन रोड पर भजन सिंह की हत्या में शामिल 2 आरोपियों को पकड़ा। सूरत के उधना में बीआरसी नवसारी रोड पर कल दोपहर हुई निर्मम हत्या के मामले में पांडेसरा पुलिस ने कालू सिंह और मोनू सिंह नामक दोनों आरोपियों को पकड़ लिया। हालांकि हत्या उधना पुलिस स्टेशन की सीमा के भीतर हुई थी, जिसमें पांडेसरा पुलिस ने दोनों आरोपियों को उधना पुलिस को सौंप दिया है। भजन सरदार नाम के एक सूचीबद्ध बुटलेगर की कल बेरहमी से हत्या कर दी गई। हत्यारे और कोई नहीं बल्कि उसका सगा काका और उसका परिवार ही था। फिलहाल उधना पुलिस ने पूरे मामले में आगे की जांच हाथ ली है। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો। આ હત્યાના બનાવમાં મૂળ 4 આરોપીઓ સ્થળ ઉપર હતા અને 2 આરોપીઓ કોન્સ્પિરસીમાં હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું। આ ફરિયાદ મુજબ પોલીસે આગળને તજવીજ ચાલુ કરી હતી અને તે મુજબ કુલ 2 આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે, જેનું નામ કાલુ સિંહ અને મોહન સિંહ છે। જે આ બંને આરોપીઓ તે વખતે જે હત્યાના બનાવમાં સ્થળ ઉપર હાજર હતા અને તેઓ આ જે ભોગ બનનાર છે એના ઉપર એટેક કરવામાં તેઓ સામેલ હતા। બાકીના જે આરોપીઓ છે એની પકડવા માટે અત્યારે પોલીસ કાર્યરત છે। અલગ અલગ આરોપીઓ માટે જુદી જુદી ટીમો બનાવી છે। આ ટીમો પોતાની રીતના આના ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય એ માટેના પ્રયાસો ચાલુ છે। અત્યારે જે આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ કાલુ સિંહ છે અને એકનું નામ મોહન સિંહ છે। આ બંને આરોપીઓ અગાઉ પણ ભૂતકાળમાં ઘરફોડ ચોરીને આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હતા। જે પોલીસને પ્રાથમિક વિગત મળી છે અને જે ફરિયાદમાં ફરિયાદીએ નોંધાવ્યું છે એ મુજબ જે ભોગ બનનાર છે એણે આશરે 1 મહિના પહેલાં પુણે મહારાષ્ટ્રમાં જે આરોપીઓ છે એમાંથી 2 જણાને ચપ્પુના અથવા કોઈ ધારદાર વસ્તુના ઘા મારીને એમને લોકોને ઈજા પહોંચાડી હતી। આ ઈજા અનુસંધાને આ લોકો પહેલેથી એના સાથે દ્વેષ રાખી અને બદલો લેવાની ભાવનાથી આરોપીને ભોગ બનનારને એ લોકો શોધી રહ્યા હતા અને એ બનાવવાનું એમ શોધતા ગઈકાલે તેઓએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના એ લોકોએ એની હત્યા નિપજાવી હતી। અત્યારે જે પોલીસને જે 2 આરોપીઓ મળી આવ્યા છે એ બંને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમીના આધારે પકડવામાં આવ્યા છે અને ત્યારબાદ અન્ય આરોપીઓની ધરપકડની પ્રયાસ અત્યારે પોલીસ કરી રહી છે। અત્યારે જે ગાડી છે એની શોધખોળ પોલીસ કરી રહેલ છે અને જે ગાડી કેટલીક વિગતો અમને મળી પણ છે, પરંતુ એકવાર એને કન્ફર્મ અને વેરીફાઈ કર્યા બાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીશું। અત્યારે પોલીસ તમામ ઇન્ફોર્મેશન ગેધર કરી રહી છે, કેમ કે જે ફરિયાદી છે એ અલગ અલગ વાતો પોલીસને જણાવી હતી અને એમની ફરિયાદમાં એ લોકોએ અગાઉનો જૂનો ઝઘડો એનો જ ઉલ્લેખ કરેલો હતો। એટલે આ લોકો વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયો હતો, કોઈ બાબતના ચર્ચા થઈ હતી, સામસામે કોઈ અરજી થઈ હતી અથવા એકબીજાની સામે કોઈ ગુના નોંધ્યા હતા કે નહીં, આ તમામ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। ફરિયાદી અત્યાર સુધી પોલીસને આવી કોઈ બાબત જણાવી નથી કે ખંડણીની છે કે નહીં, પરંતુ એની કોઈ પણ એવી રજૂઆત હશે અને કોઈ પણ બાબતમાં જો તથ્ય હશે તો તે અનુસાર અમે કાર્યવાહી કરીશું। મર્ડર થવા પાછળનું કારણ શું છે? કઈ સ્ટાઇલમાં મર્ડર કરવામાં? મર્ડર જે બનાવ બન્યો છે એના મુખ્ય કારણ ફરિયાદીએ